ત્યારે બચ્ચો આજે આપણે એક વાર્તા સાંભળંગા. એક વાઘ અને ઉંદરાની વાર્તા. એક વાઘ વનમાં સૂતો હતો. તેવળા નાનો ઉંદરો એને પગ પાય દોડી રહ્યું હતું. A lion was sleeping in the forest when a little mouse ran over his paw. વાઘ ઉઠી ગયો અને ઉંદરાને હાઈ લીધું. ઉંદરે કીધું, કેમ બી કરીને મને જવા દો, હું તમારે એક દાડો મદદ કરુંગા. The lion woke up and caught the mouse. Please let me go. Someday I will help you, said the mouse. વાઘે દાંત કાઢીને કીધું, તું મારી મદદ કરેગા? તારે જેવો નાનો ઉંદરો મારા હરકા મોટા વાઘને હું મદદ કરેગા? એમ કરીને વાઘે ઉંદરાને જવા દીધું. The lion laughed. You help me. How could a little mouse like you help a big lion like me? But he let the mouse go. થોડા દાડા ફૂટે વાઘ શિકારીને જાળમે ફસી ગયો. પછી ખૂબ આખો ગાંગડ્યો તો બી એ છૂટ્યો નહીં. નાના ઉંદરે એની આવાજ સુણી. પછી નાનો ઉંદરો દોડીને એને પાસે ગયો. A few days later, the lion was caught in a hunter's net. He rode and rode, but he couldn't get free. The little mouse heard him and ran to help. ઉંદરે વાઘને કીધું, સંતા નક્કી કર, હું તને બારે કાઢુંગા. ઉંદરે દાંતે દાંતે ઝાડ કાપી નાખી, જેટલી લગણ વાઘ બારે ન નીકળે. Don't worry, I'll get you out, said the mouse. He bit and bit the ropes until the lion was free. વાઘે ઉંદરાને ઘણો આભાર કીધો અને વાઘે કીધું કે એક નાનકડો દોસ્ત બી મોટી થકી મોટી મદદ કરી શકે. Thank you, little mouse, said the lion. I see now that even the smallest friend can be a great help. તો બચ્ચો આની વાર્તા થકી અમને એ શિક્ષા મળે છે કે નાના થકી બી નાનો દોસ્ત મોટી થકી બી મોટી મદદ કરી શકે છે અને સાથ ही અમને એકબીજા જીવને પ્રતિ દયા શીખવાડે છે. મુસીબત में જે કામ આવે એ સાચો દોસ્ત કહેવાય છે. ધન્યવાદ. આભાર.